માં અંદર કોઈને પ્રવેશ કરવાની મંજૂરી નથી એમ કહીને ગણેશે શિવજીને રોકી દીધા. શિવજી પોતાના ત્રિશૂળથી ગણેશજીનું મસ્તક અલગ કરી નાખ્યું. બોલો રામચંદ્ર ભગવાનની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સત્ય સનાતન ધર્મની જય. હનુમાનજી મહારાજની. તો ચાલો મિત્રો, આજે આપણે છે વાર્તા કરવાની છે ગણેશ ચતુર્થીની, ગણપતિજીની છે આજે આપણે વાર્તા કરશું. ભાદરવા સુદ ચોથનો દિવસ છે ને આપણે ગણેશ ચતુર્થી કહીએ છીએ. એ દિવસે વિઘ્ન હરતા, બુદ્ધિના દાતા, શુભ લાભ કરનાર ગજાનંદ શ્રી ગણેશજીનો જન્મ થયો હતો. હવે આપણે વાર્તા ચાલુ કરીએ છીએ. કૈલાસ પર માં પાર્વતીજી સ્નાન કરવા જઈ રહ્યા હતા. ઘરમાંથી બહાર કોઈ આવન જાવન ન કરે એ માટે તેમને પોતાના શરીરના ઊંઘા લેનારથી એક સુંદર બાળક બનાવ્યું અને તેને કહ્યું, હે પુત્ર, તું દ્વાર પર ઊભો રહીને કોઈની અંદર આવવા ન દેતા. આ રીતે પાર્વતીજીએ પોતાના પરસેવાના કણોથી ગણેશજીનું સર્જન કર્યું. ત્યાં જ થોડા સમયમાં મહાદેવ કૈલાસ પર આવ્યા. તેઓએ પાર્વતીજીને મળવા અંદર જવા લાગ્યા ત્યારે નાનકડા બાળકે ગણેશે દ્વારે રોક્યા. માં અંદર કોઈને પ્રવેશ કરવાની મંજૂરી નથી એમ કહીને ગણેશે શિવજીને રોકી દીધા. શિવજી હસ્યા, અરે હું તારો પિતા છું, મને કોણ રોકી શકે? પણ ગણેશજી માતાની આજ્ઞાનું પાલન કરતા અડગ રહ્યા. શિવજીના ગણો અને ગણેશજી વચ્ચે યુદ્ધ થયું. આખરે ક્રોધમાં આવીને શિવજીએ પોતાના ત્રિશૂળથી ગણેશજીનું મસ્તક અલગ કરી નાખ્યું. માં પાર્વતી બહાર આવી પોતાના લાડકડાના નિર્જીવ શરીરને જોઈને રડવા લાગી. તેણે શિવજીને કહ્યું, જો તું મારા પુત્રને જીવિત નહીં કરે તો હું આખું જગત નષ્ટ કરી દઈશ. ત્યારે શિવજીએ આજ્ઞા આપી, ઉત્તર દિશામાં જે પ્રથમ પ્રાણી દેખાય તેનું શિર લાવો. ગણોએ હાથીનું શિર લઈ આવ્યું. શિવજીએ તો શિરે ગણેશજીના શરીર પર સ્થાપિત કર્યું અને ફરીથી પ્રાણ પ્રતિષ્ઠા કરી. આ રીતે જન્મ થયો આપણા ગજાનંદ વિઘ્નશ્રી ગણેશજીનો. આ પછી દેવતાઓએ નક્કી કર્યું કે સૌ પ્રથમ પૂજનીય કોણ દેવ થવાનું. નારદજીએ શરત મૂકી કે જે દેવ આખી પૃથ્વીનો 3 વાર પહેલા ફેરો પૂરો કરશે તે સૌથી પ્રથમ પૂજ્ય ગણાશે. બધા દેવતાઓ તો પોતાના વાહન પર બેઠા. શિવજી નંદી પર, વિષ્ણુ ગરુડ પર, ઇન્દ્ર એરાવત હાથી પર, બધા જ દોડ્યા. પણ ગણેશજીનું તો વાહન ઉંદર. ત્યાંથી ગણેશજીએ માતા પાર્વતી અને પિતા શિવજીની પરિક્રમા કરી અને કહ્યું, માતા પિતા જ આખું બ્રહ્માંડ છે, એની પરિક્રમા જ પૃથ્વીનો પરિક્રમા છે. દેવતાઓએ તો ગણેશજીને વિજયી ઘોષિત કર્યા. ત્યારથી જ કોઈ પણ કાર્યની શરૂઆતમાં ગણેશજીને નામની પહેલા થાય છે. એક વખત વિધાનપુર નામના ગામમાં એક ધર્મનિષ્ઠ વેપારી રહેતો હતો. તે દર વર્ષે ભાદરવા સુદ ચોથના દિવસે ઉપવાસ કરીને ગણપતિજીની પૂજા કરતો. એક વખત તેના ગામમાં ભારે સંકટ આવ્યું. વેપાર બંધ થયો, અન્નનું ટાણું આવ્યું, લોકો કંગાળ થઈ ગયા. તે વેપારીએ પણ ભગવાન ગણેશને પ્રાર્થના કરી કે હે વિઘ્ન હરતા, તું તો સર્વનું કલ્યાણ કરે છે, તું અમારી મુશ્કેલી દૂર કર. તે દિવસે તેણે નારિયેળ, લાડુ, દોરવા અને અર્પણ કર્યા. રાત્રે સ્વપ્નમાં ગણેશજી આવ્યા અને કહ્યું કે હે ભગત, તું ચિંતા ન કર, સવારથી તારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે. બીજા જ દિવસે તેના વેપારમાં ભારે નફો થવા લાગ્યો.
રોજગારી મળવા લાગી. સૌએ કહ્યું આ બધું વિઘ્ન હરતા ગણેશજીના પરચાથી થયું છે. આજના સમયમાં પણ ગણેશજીનો પરચો અનુભવાય છે. જ્યાં ઘરમાં પ્રેમ, એકતા અને શ્રદ્ધાથી ગણેશ ચતુર્થીનું ઉજવાય છે ત્યાં વિઘ્ન દૂર થાય છે. બાળકોના અભ્યાસમાં પ્રગતિ થાય છે, ધંધા વ્યવસાયમાં વૃદ્ધિ થાય છે અને પરિવારમાં સુખ શાંતિ વસે છે. ગણપતિ આપને દૂર્વા, લાડુ અને નારિયેળથી અતિ પ્રિય છે. એમની પૂજાથી વિઘ્નો દૂર થાય છે, દાંપત્ય જીવન સુખમય બને છે, સંતાનોને આયુષ્ય અને જ્ઞાન મળે છે. આથી ભાદરવા સુદ ચોથના દિવસે શ્રી ગણેશ ચતુર્થી એ ઉપવાસ કરીને શ્રદ્ધાથી પૂજન કરનારને જીવનમાં આનંદ અને સમૃદ્ધિનો પરચો પ્રાપ્ત થાય છે. હે વિઘ્ન હરતા ગજાનંદ, અમારા જીવનમાંથી તમામ દુઃખ, ચિંતા અને અવરોધો દૂર કરીને સુખ, સમૃદ્ધિ, જ્ઞાન અને બુદ્ધિ આપજો. બોલો ગણપતિ મહારાજની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. જો અમારો વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.